સામેની નગરી દેખાય એ પિંગલગઢ નગરી તમારા વીરા ને પઢિયાર બાપુ એમાં રાજ કરે છે। આ બાજુથી ચિરાગભાઈ રબારી આજે એમના તરફથી 1100 રૂપિયા આવે છે। રાજમાં છે કોઈ કોણ આવ્યું રાજમાં કી બાજુ હા એ જો રાંદલ માનો દીધેલો રાંદલ પ્રધાન બધે રાંદલ માં જ દીધેલા હોય। આમાં રાંદલ માના દીધેલા નું કેમ ઓલા ભાઈ જે છે ને સીતરાય માને દીધેલા એવું છે? હા એવું। તો તમે કોણ? હું રાજનો પ્રધાન। રાજના હા પ્રધાન હું પોતે આ એમ પોતે ગુરખો કે ને ગુરખો ને તો હું રાજનો પ્રધાન। આ ઈ ગુરખો જ કહેવાય। તમે કોણ છો? હું દાદા। દાદા એટલે હું તારોય દાદા, હા તારા બાપનો દાદા, તારી સહા પેઢીનો દાદા। અમાર પેઢીમાં કેટલી લીટો કરી ગયા દાદા? એટલે તું કયા દાદા સમજે? ગિરિવાળા દાદા કે ના એલા તો ગોર દાદા। એ કંગલા મંગલા બધું હાલ આવો સતીલ હો તી દાદા નથી ઈ ઈ પોતે તો તારું નામ શું છે ઈ તો કે? મારું નામ કેશવજી। તાર બાનું નામ? ઈ અમારી તાર બાપુનું નામ? ઈ અમારી એમાં આવી ગયું? બધું આ કઈ રીતના ભેગું કર્યું? હું તો અંડું ખાતા કઈ રીતના ભેગું કર્યું? તમે ટોટલ મારો ને હું તો અંડું ખાતા હા તો બોલ તો હે બોલ તો તમાર મોટે હાંભો તું બોલ ને પણ હે હું બોલું હા, મારું નામ તું બોલ. કેશવ હા મારું નામ વજી હા મારા બાપાનું નામ કેશવજી આવી ગયું આવી ગયું હો। ટોટલ મારો કેશવજી કેશવજી હા એ તો હજી અડધા જ નામ દીધા ને આખા પેઢીના નામ દીધા હા તો પ્રધાનજી હા આ કયા રાજ છે ને કોણ રાજા રાજ કરે? પણ મને નથી ખબર હા હું જે આજે એમ કામ હા તો પૂછતા હો। કાંઈ વાંધો નહીં પણ બહાર ઉભા રહ્યો હો દાદા હા બહાર તો શું? આમ રહ્યો જો મોઢું કરીને હાલ્યા આવે ઘણી માં બાપુ ની ઘડી માં બોલો પ્રધાનજી। અરે બાપુ આ એક ક્યું કરે છે ને કોને રાજ કરે છે? હવે પ્રધાનજી બાપુ આ કેટલા સમયથી નોકરી કરો છો? હું તો હજી બાપુ આજે મેકાણો છું તો આ તમે સ્વામી છે પ્રધાનજી। હા બાપુ આ કઈ પીકલ નગરી હોય અને રાજી ભડિયાના રાજ હોય જો બાપુ તમારું કામ દાદા આ કાર્યમાં તો કઈ નામ નકર નહીં દો બોલ સિંગલગઢ નગરી અને હથિયાર બાપુ પોતે રાજ કરે છે। તો બાપુને જઈને કહો કે દાદા અંદર આવવાની રજા માંગે છે। મરવાની આયા નો મરતા હો મરવું હોય તો ફૂકાવો છે ને આયા નહીં મળવું મુલાકાત 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 કાંઈ વાંધો નહીં બાપુને પૂછતો આવો પૂછતા હો। ઘણીમાં બાપુને ઘણી ખમા બોલો પ્રધાનજી જો દાદા અંદર આવવાની રજા માટે અરે પ્રધાનજી જી બાપુ આજના હોય ને તો માન છે તો લાવો જરા કરતા પડતા હોય તો સપ્તિક શિખાવી દેલી છે રવાના કરો કદાચ જો ગોડાના પગલા પાર હોય ને તો રાજમાની રજા આપજો લાવો જો બાપુ તમારો હુકમ રાજના શું કઈ રૂખડિયા છે હું રાજના સવો કે રૂખડિયા તને કેવો લાગે? આમાં કાંઈ નક્કી ન કહેવાય બસ સ્ટેન્ડ માંથી જવાબ બદલાવીને રહી આવે હા હા તો રાજના જ છું। પાકે પાકું પાકે પાકે પાકું રાજના જ સવો તારા હા અને તાજે તાજે મારા આમ મુકામ ખાવ ને તમારા હા